વડોદરા શહેરના વોર્ડ નંબર 14 હેઠળ આવતા દાંડિયા બજાર, જંબુ ગેટ રોડ વિસ્તાર, કાકા સાહેબના ટેકરા અને કહાર મહોલ્લાના રહીશો વર્ષોથી ડ્રેનેજની વિકટ સમસ્યાથી ત્રસ્ત છે. સ્થાનિકોની આક્ષેપ છે કે ચૂંટણી સમયે નેતાઓ વિકાસના મોટા વચનો આપી જાય છે, પરંતુ જીત્યા પછી કોઈ ફરકતું નથી. વહીવટીતંત્રના સ્માર્ટ સિટીના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા હોય તેવો રોષ લોકોમાં જોવા મળ્યો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હજુ તો ભારે વરસાદની શરૂઆત પણ થઈ નથી. ત્યાં જ આખા વિસ્તારમાં ડ્રેનેજના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે નજીકના મંદિરે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી વેઠવી પડે છે અને તેમની ધાર્મિક લાગણીઓ દુભાય છે. આ ઉપરાંત મોટા નેતાઓ આવવાના હોય ત્યારે જ તંત્ર દ્વારા દેખાડા પૂરતી સફાઈ કરવામાં આવતી હોવાનો પણ રહીશોએ ગંભીર આક્ષેપ કર્યો છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા રહીશોએ વડોદરા મહાનગર સેવા સદન પાસે તાત્કાલિક કાયમી નિરાકરણની માંગ કરી છે.